નમસ્કાર. તો મિત્રો, તારીખ 12/7/2024 સોના ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને બજારમાં છેલ્લા થોડા દિવસથી આપણે જોવા જઈએ કે બજાર મોટી મૂવમેન્ટ કરી રહી નથી. 2,30,000 થી લઈ અને 2,50,000 વચ્ચેની રેન્જમાં મૂવમેન્ટ કરતી નજર પડી રહી છે. ત્યારે ખાસ કરીને 22 કે સોનાના ભાવની સ્થિતિ આજે જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,235 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,350 અને 100 ગ્રામ સોનું 13,23,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે પણ ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ બન્યો છે. ત્યારે 24 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે 1 ગ્રામ સોનું આજે 14,438 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,15,500 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,380 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,43,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ફરી એકવાર બજાર છે તે 24 કે સોનાના ભાવમાં પણ ઘટાડા તરફી માહોલ બન્યો છે. સામાન્ય જનતાને થોડી રાહત ચોક્કસપણે મળી શકે, પરંતુ ખાસ કોઈ મોટી રાહત એ માટે ના મળી શકે કારણ કે બજાર એવડી ઘટી નથી. 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,830 રૂપિયા, 8 ગ્રામ સોનું 86,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,300 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,83,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજાર ઓલમોસ્ટ જોવા જઈએ તો ચાંદી અને સોનામાં આજે ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે આશા રાખીએ કે આગામી સમયમાં ખાસ કરીને અમેરિકા દ્વારા બેંક ઓફ અમેરિકા છે તેમણે પણ ગોલ્ડનો ટાર્ગેટ છે તે ઘટાડ્યો છે. મતલબ કે પહેલા તેમનો ટાર્ગેટ હતો તેના કરતા તેમને હવે એવું લાગી રહ્યું છે કે બજાર છે તે તૂટી શકે છે, જેના પરિણામ સ્વરૂપે તેમણે ટાર્ગેટ છે તે ઘટાડ્યો છે. એટલે આગામી સમયમાં હજી પણ બજાર ઘટે તેવી પૂરેપૂરી સંભાવના લેટેસ્ટ જે અપડેટો છે તે મુજબ જોવા મળી રહી છે. એટલે આગામી સમયમાં આપણે આશા રાખીએ કે સામાન્ય જનતાને ફાયદો થાય અને તે માટે બજાર ઘટે તે જરૂરી છે અને મોટો ઘટાડો થાય તો ચોક્કસપણે સામાન્ય જનતા માટે રાહત ગણી શકાય, કારણ કે આવડી કિંમત છે તે સામાન્ય જનતા માટેની નથી, આ માત્ર ઇન્વેસ્ટરો માટેની કિંમત છે.